ધારી તાલુકાના ફતેગઢ ગામે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી। સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003થી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો। શિક્ષણ થકી આવનાર જિંદગીને સુધારી શકાય છે। નાના ભૂલકાઓને પાયાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બને છે, જેની શરૂઆત ઘર અને આંગણવાડીથી કરાય છે। અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં 21મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024-25ની ઉલ્લાસની ઉજવણી કરવામાં આવી। આજરોજ ફતેગઢ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો। સૌપ્રથમ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી અને શાળાના બાળકો દ્વારા સ્પીચ આપી અને સ્વાગત ગીત ઉપર ડાન્સ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને બાળવાટિકા તેમજ આંગણવાડીના બાળકોને ધોરણ 1માં નવીન પ્રવેશ આપવા માટે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે કીટ આપી ઉત્સાહભેર બાળકોને આવકારવામાં આવ્યા। આ ઉપરાંત શાળામાં ભણતા વિદ્યાર્થી જેઓ પ્રથમ નંબર લાવ્યા હોય તેમને નોટબુક આપી સન્માન કરવામાં આવ્યું અને શાળા પરિવાર દ્વારા કાર્યક્રમના અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમને સુંદર બનાવવા શાળાના આચાર્ય માલતીબેન જોશી તેમજ કવિતાબેન પાઠક દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાન ધારી તાલુકાના પ્રમુખ કિરણબેન હિરપરા, ઘનશ્યામભાઈ હિરપરા તથા ધારી તાલુકાના ઉપપ્રમુખ ભરતભાઈ મકવાણા, શાળા સ્ટાફ તેમજ વાલીઓ તેમજ આંગણવાડી કાર્યકર તેમજ નાના ભૂલકાઓ સહિત વિદ્યાર્થીઓ તેમજ અરવિંદભાઈ મકવાણા, હરેશભાઈ કોઠિયા સહિત લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને શાળાના આચાર્ય માલતીબેન જોશી દ્વારા ઉપસ્થિત સર્વ મહેમાન તેમજ વાલીઓનો આભાર માન્યો। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી।